અંતિમ પ્રકરણ સાંઈ નેહડીમાં આગળ વધીએ. મધરાત હતી, બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા અને જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા. ઊંચે આબ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર. વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેહડા જ અનામત હતા. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીએ નેસમાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડો એ દીવાને એંધાણે એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાજેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે. ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભો રહ્યો. ઊભીને એણે દુબળા ગળાની હાવળ દીધી ને સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઉગડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી. પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઈ અસવારનો બોલાશ ન આવ્યો. નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી ને ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભથી એ માયાળું હાથ ચાંટી લીધો. માથે કોણ છે મારા બાપ? કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે ને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડા ગાંઠ વળી છે. વીજળીનો ઝબકારો થયો. તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો. જે હોય એ નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે. એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ. ખાટલે સુવાડ્યો. ઘોડાને ઓસરીમાં બાંધી લીધો. આદમી જીવે છે કે નહીં? બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો. ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો. ઝટપટ સગડી ચેતાવી. અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રી એ ટાઢાબોળ શરીરે શેકવા માંડી. ઘરમાં બીજું કોઈ નહોતું. શેક્યું શેક્યું, પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી. છતાં જીવ તો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય? હું ચારણ. મારે શંકર અને શેષનાગ સમા કુળના પખા અને હત્યા શું મારે માથે ચડશે? સ્ત્રીનો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેમ માનવીનું ખોળિયું પોતાની સામે મરવા પડ્યું છે. ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારીને પહાડી વિદ્યાનું અસાણ ચડ્યું. ઘડીક તો થંભી ગઈ. ફકર નહીં. દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારે ભાળે છે ને. ફકર નહીં. આ મળમૂતરની ભરેલી કુડી કાયા બીજે ક્યાં કામ લાગશે? અને આ તો મળું છે, મારું પેટ છે. ફકર નહીં. જુવાન ચારણીએ પોતાનું શરીરે ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું. કામળેની સોળ તાણી લીધી. પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી. ધીરે ધીરે ધબકારા વધ્યા. અંગ ઊના થવા લાગ્યા. શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી થઈ લુગડા સંભાળ્યા. ટોયલી ભરી ભરીને પુરુષના મોંમાં દૂધ ટોયું. પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકળ વકળ ચારેય બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું, હું ક્યાં છું? તમે કોણ છો બોન? હું તારી ધર્મની બોન છું બાપ, બીશમાં. બાઈએ બધી વાત કહી. આદમી ઉઠીને એના પગમાં પડી ગયો. બાઈએ પૂછ્યું, તું કોણ છો ભા? બોન, હું એભલ વાળો. એભલ વાળો? તળાજું? તું દેવરાજા એભલ? હા બોન, એ પંડેજ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું. તારી આ દશા બાપ એભલ? હા આઈ. 7 વર્ષે હું આજ મેં વાળી શક્યો. શું બન્યું તું ભાઈ? તળાજા માથે 7 દુકાળ પડ્યા. આઈ. મારી વસ્તી ધા દેતી હતી. આબામાં ઘટાટો વાદળ પણ ફોરોય ન પડે. તપાસ કરતા કરતા ખબર પડી કે આખી ભમ સળગી રહી છે. તેમાં એક કાળિયાર લીલાડું ચરે છે.
કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેડી ઉગતી આવે છે ને એના શિંગડામાંથી પાણીની અખંડ ધાર થતી આવે છે. આ કૌતુક શું? પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટું શ્રાવકના કોઈ જતી પાસે દોરો કરાવી કાળિયાની શિંગડીમાં ડગડી પાડી તેમાં દોરો ભરી ડગડી બંધ કરી. બારે મેઘ બાંધ્યા છે, એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે. સાંભળીને હું ચડ્યો બોન. જંગલમાં કાળિયારનો કેળો લીધો, આગે આગે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું. ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી. વાહરે મારા વીરા, વારણા તારા લવ. વધન્યા બાપના અમર કાયા તબજો વીર એભલોની. તમારું નામ? બોન. સાંઈ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઉતર્યો. 7 વર્ષ વિજોગના વીત્યા. હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે. લાખોણે ચારણ છે. હો, તારી વાત સાંભળે ને એને ભારી હરખ થાહે મારા વીરા. બોન. આજે તો શું આપું, કાંઈ જ નથી, પણ વીર પહલી લેવા કોક દી તળાજે આવજે. ખમ્મા તુને વીર, આવીશ. આરામથી એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો. 7 વર્ષે વરસાદ થયો છે, ડુંગરા લીલુડા બની છે, નદી નેરા જાય છે ખળખળ્યા. એવે ટાણે ચારણો ઢોર ભરીને પરદેશથી પાછા વળ્યા. પોતાના વાલા ધણીને ઉમકા ભરી સાંઈ નેહડીએ એભલવાળાની વાત કહી સંભળાવી. ગામત્રેથી આવતા તુર જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠલવતી દેખી ચારણને ઠીક ના લાગ્યું. એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી સ્ત્રીએ 7 દી સુધી ઘરની અંદર ઠાહેલો. ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકોવરણી ચારણી ઉપર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો. છતાં ચારણી તો ચૂપ રહીને બધા વેણ સાંભળે જ હતી. એને પણ વાતની શાન તો આવી ગઈ છે. એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આવમાં પહોંચ્યું. ચારણ ખીજાયો. એની બધા દિવસની રીસ એ સમય બહાર આવી. ચારણીને આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સંભાળી રહી છો? હાથમાં શેલાયું નોજણું હતું, તે લઈને એણે સાંઈના શરીર પર કારમો પ્રહાર કર્યો. ચારણીના વાહામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલ ચોળ બન્યું. થોડી વાર એ અબોલ ઊભી રહી, પણ પછી એનાથી સહેવાયું નહીં ને દૂધના બોગરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમુખ બોલી કે હે સૂરજ દાદા, આજ સુધી તો ખમી ખાઉં, પણ હવે બસ, હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા. એમ કહીને ચારણ ઉપર અંજળી છાંટી. છાંટતા તો સમ 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 કોઈ અંગાળા છંટાણા હોય એમ ચારણને રોમે રોમે આગ લાગી અને ભંભોલા ઉઠ્યા. ભંભોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું. ચારણ બેહી ગયો. નેહડીના નેણા નીતરવા લાગ્યા. થોડા દિવસમાં ચારણનું શરીર સડી ગયું. લોહી હોહાઈ ગયું. આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડિયો માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. રાજા એભલને ખબર કહેવડાવ્યા. રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી. પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એક ઘડી પણ રેટો મૂકતી નથી? છાનીમાની ઓરડામાં બેસીને એક ભોજન કેમ કરતી હશે? ઓરડાની અંદર એ ઝીણી ઝીણી વાતો કોની સાથે કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈને એણે બહેનના મનની વાત પૂછી. બહેને કંડિયો ખોલીને ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એવલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન, બાપ, આ દશા? હા બાપ, મારા કરમ. ચારણીએ બધી વાત કહી સંભળાવી. હવે કાંઈ ઉપાય? તેટલા માટે તો તારી પાસે આવી છું ભાઈ. ફરમાવો. બની શકશે? કરો પારખું ત્યારે. ઉપાય એક જ છે ભાઈ.
32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થાય. વાહ વાહ, કોણ છે 32 લક્ષણો? હાજર કરું. એક તો તું અને બીજો તારો દીકરો અણો. વાહ વાહ બોન, ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું, બાપુ એ પુણ્ય તો મને જ લેવા દ્યો. બાપે પોતાને સગે હાથે તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથે વધાર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને સાજો થયો. એ બોલે પ્રાણ માટે પ્રાણ આપીને કરજ ચૂક્યા. આજ પણ સાંઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે ને પિતા પુત્ર એભલ તણો એ નીચેના દુહામાં અમર બન્યા છે. સરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો, સરનો સોંપણ હાર કે વાઢણ હાર વખાણીએ. હે સોરઠના માનવી, વિચાર તો કરો. આ એભલ વાળો અને આ અણો વાળો બેમાંથી કોણ ચડે? કોના વખાણ કરીએ? પોતાનું શિર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના? તો મિત્રો, અહીં સૌરાષ્ટ્રની રસધારનું 23મું અને આખરી પ્રકરણ સાંઈ નેહડી અહીં પૂર્ણ થાય છે.